દક્ષિણના રાજ્યોની તબાહી બાદ હવે વાત ઉત્તર ભારતના રાજ્યોમાં આવેલી આકાશી આફતની। ઉત્તર ભારતના રાજ્ય હરિયાણા, દિલ્હી, ઉત્તર પ્રદેશ સહિત રાજસ્થાનમાં વરસાદી પાણીનું સામ્રાજ્ય જોવા મળ્યું છે। છેલ્લા 2 દિવસથી વરસી રહેલા વરસાદને કારણે જનતા મુશ્કેલીમાં મુકાઈ છે। મેદાની રાજ્યોને પણ મુશળધાર વરસાદે બાનમાં લઈ લીધા છે। ઉત્તર પ્રદેશના અનેક ભાગોમાં ગંગા યમુનાના પાણીએ તારાજી સર્જવામાં કોઈ કસર નથી છોડી। રાજસ્થાનના અનેક ભાગોમાં પણ ભારે વરસાદ બાદ જળબંબાકારની સ્થિતિ છે। પ્રકૃતિનું તાંડવ ભારત પૂરતું જ સીમિત નથી। એશિયામાં ચીન, યમન, અમેરિકા અને કેનેડા સુધી ચારેકોર પાણી જ પાણી જોવા મળી રહ્યા છે। ભારતમાં પણ પહાડોથી મેદાની પ્રદેશો સુધી પ્રકૃતિનું તાંડવ જોવા મળ્યું છે। પહાડો પર આફત ધીમે ધીમે ઓછી થઈ છે, તો મેદાની રાજ્યોમાં ભારે વરસાદ અને પૂરને કારણે મુશ્કેલીઓ વધી છે। મુશળધાર વરસાદને કારણે દેશના અનેક રાજ્યોના હાલ બેહાલ થઈ ગયા છે। આ એ જ દિલ્હીનું નજફગઢ છે, જ્યાં ગરમીનો પારો 56 ડિગ્રી પાર થઈ ચૂક્યો હતો અને દેશ આખામાં નજફગઢની ગરમીએ હાહાકાર મચાવી દીધો હતો। મોટાભાગના સમાચાર પત્રો, ટેલિવિઝન ચેનલ પર દેશની રાજધાની દિલ્હીના નજફગઢની ગરમીનો પારો ચર્ચાનું કેન્દ્ર બન્યો હતો। આ જ દિલ્હીના નજફગઢમાં કેડસમાં પાણી ભરાતા જનતાને ઘરે જવાનો રસ્તો નથી દેખાતો। સવારથી જ અહીં અવિરત વરસાદને કારણે કેટલાય વાહનો પાણીમાં ફસાયેલા જોવા મળ્યા, તો કેટલાય રસ્તાઓ તળાવમાં ફેરવાયા। ભારે વરસાદને કારણે ઉત્તર ભારતનું રાજ્ય હરિયાણા પણ બાકાત નથી રહ્યું। હરિયાણાના ગુરુગ્રામના સેક્ટર 5માં પાણીનું સામ્રાજ્ય જોવા મળ્યું। અહીંના વિવિધ સેક્ટરમાં રહેતી જનતા સવારથી જ ઘરમાં પૂરા રહેવા મજબૂર બની। ક્યાંક ગાડીના ટાયર ડૂબી જાય તેટલા પાણી ભરાયા, તો ક્યાંક લોકો પોતાની બંધ કાર અને મોટરસાયકલને ધક્કા મારતા નજરે પડ્યા। તો આવી સ્થિતિ હરિયાણાના અંબાલા શહેરની પણ સર્જાઈ, જ્યાં ઠેર ઠેર પાણી ભરાતા જળતાંડવ વચ્ચે લોકો પસાર થવા મજબૂર બન્યા। વહેલી સવારે નોકરિયાત વર્ગથી લઈને વેપારી વર્ગ ફસાઈ ગયો અને પોતાના ગંતવ્ય સ્થાને પહોંચવા માટે જદ્દોજહદ કરતો નજરે પડ્યો। રાજસ્થાનના અનેક ભાગોમાં પણ મુશળધાર વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ છે। જયપુર સહિત ગંગાનગર અને શહેરના અન્ય જુદા જુદા વિસ્તારોમાં પડેલો વરસાદ લોકો માટે મુસીબત સાબિત થયો। રાજસ્થાનના ગંગાપુરમાં રસ્તાઓ પર વરસાદ બાદ પાણી ફરી વળ્યા। ઠેર ઠેર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી। રસ્તાઓ પર જાણે નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા। મુખ્ય બજારોમાં પાણી ભરાતા લોકોને દુકાનો બંધ રાખવાની ફરજ પડી હતી। તો ઉત્તર ભારતની સાથે સાથે ગુજરાતના કેટલાક શહેરોમાં આજે મેઘરાજાએ અમી ઝાંઠણા કર્યા। અમરેલી શહેરના જાફરાબાદ અને કોસ્ટલ બેલ્ટમાં વરસાદ જોવા મળ્યો, તો રોહિસા, બલાણા સહિતના ગામોમાં પણ ઝાપટા પડ્યા। તેવી જ રીતે ગીર સોમનાથના કોડીનાર, સુત્રાપાડાના દરિયાકાંઠાના ગામોમાં હળવાથી મધ્યમ ઝાપટા જોવા મળ્યા। મધ્યપ્રદેશ અને ઉપરવાસમાં ભારે વરસાદને કારણે સરદાર સરોવર ડેમની જળ સપાટીમાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે। ડેમની સપાટીમાં વધારો થતાં નર્મદા ડેમના 9 ગેટ ખોલવામાં આવ્યા છે, જેને કારણે ભરૂચ અને તેની આસપાસના નીચાણવાળા ગામોને એલર્ટ કરી દેવાયા છે। તો બીજી બાજુ નદી કાંઠે વસતા લોકોનું સ્થળાંતર પણ કરવામાં આવ્યું છે। ભારત સહિત દુનિયાના અડધા કરતાં વધારે દેશો ભારે વરસાદ અને પૂરની સ્થિતિનો સામનો કરી રહ્યા છે। એક સાથે તૂટી પડતો વરસાદ, ભૂસ્ખલન અને નદીઓમાં આવતા પૂર બધું જ તારાજ કરી રહ્યા છે। ભારતમાં પહાડોથી મેદાની પ્રદેશો સુધી પ્રકૃતિનું તાંડવ જોવા મળી રહ્યું છે। પહાડો પર આફત ધીમે ધીમે ઓછી થઈ છે, તો મેદાની રાજ્યોમાં ભારે વરસાદ અને પૂરને કારણે મુશ્કેલીઓ વધી છે। મુશળધાર વરસાદને કારણે દેશના અનેક રાજ્યોના હાલ બેહાલ થઈ ગયા છે। સ્પેશિયલ રિપોર્ટ, સંદેશ ન્યૂઝ।